હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સમાજ કાર્ય વિષય એટલે કે બેચલર ઇન સોશિયલ વર્ક અંતર્ગત વ્યક્તિ અને પરિવાર સાથે કામ કરવાની પ્રયુક્તિઓ, વૈયક્તિક સામાજિક કાર્યકર્તાની ગુણવત્તા એ વિશે ડિટેલ ચર્ચા કરી રહ્યા છે. અગાઉના વિડીયોમાં આપણે શા માટે પરિવાર ખૂબ અભિન્ન સંસ્થા છે એ વિશેનો અભ્યાસ કર્યો હતો. સાથે સાથે એના પછીના વિડીયોમાં આપણે કાર્યકર્તાના કેટલાક ગુણો, સ્વીકૃતિ છે, ઓકે, પ્રમાણિકતા છે, તો એ બધા ગુણોની ડિટેલમાં ચર્ચા કરી હતી. સાથે સાથે જે પ્રોફેશનલ સ્કિલ્સ અને નોલેજ હોવું જોઈએ. તો આજના વિડીયોમાં આપણે જે બાકીની ગુણવત્તા, બાકીની જે ક્વોલિટીઝ છે તો એ વિશેની ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ પણ જોઈ લેશો. સાથે સાથે જે વિદ્યાર્થીઓ સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે એટલે કે બેચલર અને માસ્ટર્સ કરી રહ્યા છે તો એમના માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યના છે. તો આપણે વાત કરી રહ્યા છે વૈયક્તિક સામાજિક કાર્યકરની ગુણવત્તાની એટલે કે એના એબિલિટીઝની, સ્કિલ્સની. તો અગાઉનું એનું જે લક્ષણ, એની પાસે એક ક્વોલિટી હોવી જોઈએ જે છે પૂર્વગ્રહ રહિતનું વ્યક્તિત્વ. ઓકે, પૂર્વગ્રહનો મતલબ થાય છે પ્રેજુડાઇઝ. તમારા મગજમાં કોઈક વ્યક્તિ માટે પહેલેથી કંઈક વસ્તુ સેટ છે. ઘણી વખત આપણે એવું બનતું હોય કે આપણે કોઈક વ્યક્તિને મળવા માગતા હોઈએ તો આપણા માઇન્ડમાં પહેલેથી આજુબાજુના વ્યક્તિઓ દ્વારા કંઈક ઇમેજ સેટ કરી દેવામાં આવી હોય કે આ વ્યક્તિ એટલે આવી જ હોય, આ વ્યક્તિ એટલે આવી જ હોય, તો એને આપણે પૂર્વગ્રહ કહીએ. તો અહીંયા પૂર્વગ્રહ રહિતનું વ્યક્તિત્વ હોવું જોઈએ. તો એ શું છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જ્યારે સેવાર્થી કાર્યકર પાસે આવે છે ત્યારે કાર્યકર પાસે તે ઘણી બધી અપેક્ષાઓ સાથે આવે છે. કાર્યકર જે કંઈ સમસ્યા સંબંધિત નિવારણનું કામ કરે છે તેના ઉપર તેને સંપૂર્ણ વિશ્વાસ હોય છે. જો આપણે ઘણા વિડીયોઝથી વાત કરી રહ્યા છે કે જ્યારે પણ સેવાર્થી કાર્યકર્તા પાસે આવે છે તો એની પાસે લોટ્સ ઓફ એક્સપેક્ટેશન હોય છે અને શું કરે છે કે ભાઈ જે વ્યક્તિ એના નિવારણનું કામ કરવાની છે એટલે કે કાર્યકર છે એની ઉપર એને સંપૂર્ણ વિશ્વાસ હોય છે. માટે કાર્યકર જ્યારે કોઈ સેવાર્થીને મદદ કરે છે ત્યારે તે પૂર્વગ્રહ રહિત હોવો જોઈએ. ઓકે, કોઈ પણ પ્રકારનું માઇન્ડસેટ તમારું પહેલેથી નહીં હોવું જોઈએ કે આ વ્યક્તિ છે સેવાર્થી તરીકે તો આણે આ ગુનો કર્યો છે તો આવી વ્યક્તિ હશે, આણે આ ગુનો કર્યો છે તો આવી વ્યક્તિ હશે. અને કોઈ પણ વ્યક્તિને જાણ્યા કર્યા વગર આપણે એ વ્યક્તિને જજ કરી લઈએ તો એ વસ્તુ તદ્દન ખોટી છે. જાણીએ અજાણીએ સેવાર્થીના હિતોને નુકસાન ન પહોંચે તેનો ખ્યાલ કાર્યકરે રાખવો જોઈએ. જો અગત્યનું છે કે જાણીએ કે અજાણીએ જે સેવાર્થીના હિત છે એને નુકસાન ન પહોંચવું જોઈએ તો એ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. ઘણી વખત એવું બને કે ડાયરેક્ટલી આપણે હર્ટ કરી દઈએ, ઘણી વખત એવું બને કે ઇનડાયરેક્ટલી હર્ટ કરીએ. તો જાણીએ અજાણીએ સેવાર્થીના હિતોને નુકસાન ન પહોંચે એનો ખ્યાલ કાર્યકરે રાખવો જોઈએ. કાર્યકરની પાસે વિવિધ પ્રકારની સમસ્યાઓવાળા સેવાર્થીઓ આવે છે. કેટલાક સેવાર્થીઓ સાથે ભૂતકાળમાં ખરાબ અનુભવો પણ થયેલા હોય છે. જો ઘણી બધી વસ્તુઓ એવું હોય કે કોઈક વ્યક્તિ આપણી પાસે આવી હોય તો એનો પાસ્ટ રેકોર્ડ સારો ન હોય ઓર એલ્સ એની સાથે પાસ્ટમાં ઘણા બધા ખરાબ અનુભવો હોય તો તમારે આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે પાસ્ટને તમે ફરીથી પ્રેઝન્ટ સાથે કનેક્ટ કરીને એ વ્યક્તિને તમે હર્ટ ન કરો, એના ઇમોશન્સ સાથે ગેમ ન રમો. કાર્યકરની ભાવના ખૂબ સારી હોવા છતાં પણ સેવાર્થી તરફથી તેને સંતોષકારક પ્રતિભાવ ન મળ્યો હોય તેવું બની શકે. પરંતુ કાર્યકરે આ બધી પરિસ્થિતિની વચ્ચે સેવાર્થી સાથે નિષ્પક્ષ વ્યવહાર કરવો જોઈએ અને સેવાર્થીના હિતોનું રક્ષણ થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ. જો ખૂબ જરૂરી છે કે ઘણી વખત એવું બને કે જ્યારે તમે એ વ્યક્તિનું કાઉન્સેલિંગ કરો છો તો તમને સંતોષકારક જવાબ ન મળે, સંતોષકારક પ્રતિભાવ ન મળે. તો બેઝિકલી આપણે એવું કહી શકીએ કે આ બધી જ વસ્તુઓ સાથે લઈને જે કાર્યકર્તા છે એ નિષ્પક્ષ બિહેવિયર કરે જેથી કરીને શું થાય, બેઝિકલી જે હિત છે સેવાર્થીનું એ હિત પણ જળવાઈ રહે અને સાથે સાથે આપણા મનમાં કોઈ પણ પ્રકારના પ્રેજુડાઇઝ સેટ ન થાય. એટલે કે નિષ્પક્ષ વ્યવહાર કરવો જોઈએ. હવે જોઈએ સન્માન. ધીસ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. બેઝિકલી આજે એક નિયમ છે લોકોનો કે તમે કોઈને સન્માન નથી આપતા પણ દરેક વ્યક્તિ પાસે તમે સન્માનની અપેક્ષા રાખો છો. તો આપણે એવું કહીએ ને કે ગીવ રિસ્પેક્ટ, ગેટ રેસ્પેક્ટ. તો આપણે જનરલી we are not giving the respect to anybody else and we are always accepting that the people will give us respect. તો this is not possible. તમારે રિસ્પેક્ટ આપવી પડશે, બદલામાં તમે રિસ્પેક્ટ મેળવી શકો. તો સન્માન એટલે કે આદર આપવો. કેટલાક સેવાર્થી સમાજથી તિરસ્કૃત હોય છે. સમાજ તેને સન્માનની નજરે જોતો નથી, ભેદભાવ રાખે છે. જુઓ, કેટલાક જે સેવાર્થી આવે છે તો એ સમાજથી તિરસ્કૃત હોય છે. સમાજ એને એક્સેપ્ટ નથી કરતો.
એને સન્માનની નજરે નથી જોતો. ઓકે, ઓલવેઝ એવું વિચારે છે કે આ વ્યક્તિ તુચ્છ છે, ખરાબ છે. સ્પેશિયલી HIV એઇડ્સના દર્દી, રક્તપિત્તના દર્દી, જો જે HIVથી પીડિત રોગી છે તો એને જે સમાજ છે ખૂબ ખરાબ નજરથી જુએ છે. કારણ કે સમહાવ તમે જો HIV અંગે સ્ટડી કરશો તો યુ કમ ટુ નો કે એ કેવી રીતે થાય છે. તો જરૂરી નથી કે વ્યક્તિનો જ ફોલ્ટ હોય. ઘણી વખત એવું બને કે કોઈક ટેસ્ટિંગ કરવામાં, ઓરલ્સ જ્યારે તમે કોઈકને બ્લડ ટેસ્ટ કરાવવા જાઓ છો યા ડૉક્ટર પાસે ઇન્જેક્શન લો છો તો એટ ધેટ ટાઈમ ઓલ્સો ચેપ લાગ્યો હોય એવું બની શકે, પરંતુ એ લોકોને બીજાને નથી ખબર. એટલા માટે શું કરે છે કે સમાજ એને તિરસ્કૃત નજરે જુએ છે. સાથે સાથે જે રક્તપિત્તના દર્દીઓ છે, રક્તપિત્ત એટલે કે બેઝિકલી શરીરના જે આંગળી હોય આપણા હાથની પગની એ ખરી જાય. ઓકે, જેને લેપ્રોસી તરીકે ઓળખવામાં આવે છે, અને એ એક સ્પ્રેડેબલ ડિસીઝ છે, બંને બોથ. તો એ લોકો જે છે એવા લોકોને સમાજ તિરસ્કારે છે. ઓકે, એને ખરાબ નજરથી જુએ છે. તો આ પ્રકારના દર્દીને પોતાના ઘરમાં જ સન્માનના પ્રશ્નો છે. ઘણી વખત એવું બને કે આવા કોઈક વ્યક્તિઓ હોય તો એના ખુદ ફેમિલી મેમ્બર એમને રિસ્પેક્ટ નથી આપતા. આવા દર્દીઓ પ્રેમ, હૂંફ અને સન્માનના હકદાર છે. જો એ વ્યક્તિનો ફોલ્ટ નથી, બની શકે કે જનરલી હોઈ શકે ક્યારેક ફોલ્ટ, પણ એવું પણ બની શકે કે વ્યક્તિ નિર્દોષ છે. તો એમને પ્રેમ, હૂંફ અને સન્માન મળે એ તેમનો રાઇટ છે. સામાજિક કાર્યકર્તા માટે સન્માનનો ગુણ અત્યંત આવશ્યક બની રહે છે. આ એક માનવ સહજ બાબત છે. ઓકે, ધીસ ઇઝ ધ કોમન હ્યુમન થિંગ, અને એટલા માટે એને સન્માન મળે એ ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાને માન સન્માન મળે. સમસ્યા નિવારણની પ્રક્રિયામાં આ ખૂબ મહત્વની બાબત છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે. કોઈ વ્યક્તિ એવું નથી ઈચ્છતી કે કોઈક એને ધૂતકારે, ઓકે, એને અવોઇડ કરે. દરેક વ્યક્તિને માન સન્માન મળે એ બાબતે દરેક વ્યક્તિ ઈચ્છે છે. સન્માન આપવાથી આપોઆપ સન્માન પ્રાપ્ત થાય છે. આ એક પરસ્પરની બાબત છે. મેં તમને કીધું ને, ગીવ રિસ્પેક્ટ, ગેટ રિસ્પેક્ટ. તમે કોઈને સન્માન નહીં આપો તો કોઈ વ્યક્તિ તમને સન્માન નહીં જ આપે. તો જો તમે સન્માન આપશો તો આપોઆપ સન્માન તમને પ્રાપ્ત થાય છે. સી, તમે કદાચ કર્મા પ્રિન્સિપલ વિશે સાંભળ્યું હશે. કર્મ, ધેટ ઇઝ કર્મા ઇન ઇંગ્લિશ. તો આપણે સૌ માનીએ છીએ, અને આપણા શાસ્ત્રોમાં પણ સમહાવ લખેલું છે કે કર્મ જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે જો તમે સન્માન આપશો તો સન્માન મળશે. સન્માનથી માણસને પ્રેરણા મળે છે. હકારાત્મક બદલાવ માટે આ ગુણ ખૂબ અગત્યનો છે. ઓકે, એક મોટિવેશન મળે છે. અને સાથે સાથે હકારાત્મક જો તમારે બદલાવ લાવવા છે, પોઝિટિવ ચેન્જીસ કરવા છે, તો આ સન્માન એટલે કે રિસ્પેક્ટ એ ખૂબ અગત્યનો ગુણ છે. હવે આપણે જોઈએ જિજ્ઞાસા વૃત્તિ, કંઈક વસ્તુ નવી જાણવાની અભિલાષા જે છે એ. તો જિજ્ઞાસા વૃત્તિ એટલે નવું જાણવાની વૃત્તિ, ક્યુરિયોસિટી જેને આપણે કહીએ. કાર્યકરના પોતાના ક્ષેત્ર વિશેનું જ્ઞાન રોજબરોજ બદલાયા કરે છે. આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે બેઝિકલી વ્યાવસાયિક જ્ઞાન હોવું જોઈએ. કારણ કે જો 21st સેન્ચુરીની વાત કરીએ તો એ નોલેજની સેન્ચુરી છે. ડે બાય ડે હદ વગરના અપડેશન્સ આવે છે. તો એને પોતાના ક્ષેત્ર વિશેનું જ્ઞાન હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ આઉટડેટેડ ન બનવો જોઈએ. ઓકે, કન્ટિન્યુઅસ તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે બધા પરિચિત છો કે સમય જતાં એમાં શું થાય છે, અપડેશન્સ આવે છે. તમારે એપ્લિકેશનને અપડેટ કરવી પડે છે. તો અહીંયા પણ તમે તમારી જાતને અપડેટ કરવી પડશે. આ બદલાતા જતા જ્ઞાન અને માહિતીથી કાર્યકર વાકેફ હોવો જોઈએ. તેને જીવન પર્યંત શીખવાની વૃત્તિ ચાલુ રાખવી જોઈએ. સી, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પૂરી લાઈફ તમારે શીખવાની પ્રોસેસ છે એ ચાલુ રાખવી જોઈએ. નહીં તો એક સમય એવો આવશે કે તમે આઉટડેટેડ થઈ જશો. મેં તમને અગાઉના વિડીયોમાં પણ નોકિયાનું એક્ઝામ્પલ આપ્યું હતું. જો આપણે એવું માનતા હોઈએ કે મારી પાસે સ્માર્ટફોન છે એટલે આઈ એમ વેરી સ્માર્ટ, તો યુ આર એબ્સોલ્યુટલી રોંગ. તમારી આજુબાજુ ઘણી એવી બધી વસ્તુઓ બનતી હોય છે કે જેનાથી આપણને વાકેફ સુદ્ધા આપણે નથી હોતા. એ વિષયની માહિતી પણ આપણને નથી હોતી. તો હંમેશા શીખવાની વૃત્તિ ચાલુ રાખવી જોઈએ. આ માહિતી અને ટેકનોલોજીનો યુગ છે. રોજબરોજ ઘણા પરિવર્તનો આવે છે. આ પરિસ્થિતિમાં કાર્યકરે સમાયોજન સાધવા જિજ્ઞાસા વૃત્તિને મદદરૂપ થાય છે. અને આ શીખવાની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. જિજ્ઞાસા વૃત્તિનો ગુણ કાયમ કાર્યકરને જીવંત રાખે છે, કંઈક નવું કરવા પ્રેરે છે. જો તમારી પાસે ક્યુરિયોસિટી જ નથી કે મારે કંઈક નવું જાણવું છે તો પછી કોઈ મતલબ નથી, રાઈટ. તો શીખવાની પ્રક્રિયા છે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એવું કહેવાય છે કે જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતી શીખવાની પ્રક્રિયા છે. તો દરેક ફ્રેઝમાં, દરેક તબક્કે, દરેક સમયે જિંદગીમાં કંઈક ને કંઈક આપણે શીખીએ છીએ. ઓકે, ભલે હું એવું નથી કહેતી કે પુસ્તકનું જ્ઞાન તમારે જ્ઞાન હોવું જોઈએ. ઘણી વખત તમારી સાથે કોઈક વસ્તુ બને છે
ઓકે, તો તે બનેલી વસ્તુ પરથી પણ તમે ઘણું બધું શીખો છો, રાઈટ. તો આ શીખવાની પ્રક્રિયા જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે, આ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે જિજ્ઞાસા વૃત્તિ, ક્યુરિયોસિટી આપણામાં હોય ને, શા માટે આવું વસ્તુ થયું, તો એ બાબતે આપણી પાસે ક્યુરિયોસિટી હોય, થયું તો થયું હશે, ઇટ્સ ઓકે, લીવ ઇટ. તો એ આપણને નવું કાર્ય કરવા માટે પ્રેરણા નથી પૂરું પાડતી. હવે જોઈએ સ્વસમજ. તમે જાતે પોતાની જાતને ઓળખી શકતા હોવા જોઈએ. તો સેવાર્થીને નુકસાન ન થાય તે માટે સ્વસમજ જરૂરી છે. કાર્યકરે પોતાની શક્તિ અને નબળાઈઓ વિશેની સમજ હોવી જરૂરી છે. દાખલા તરીકે કેટલાક કાર્યકરોને કેટલીક સ્ત્રીઓ સાથે ખરાબ અનુભવ થયેલો હોય છે, માટે આ અનુભવને આધારે આ કાર્યકર સ્ત્રીઓ વિશે અમુક ધારણા બાંધી લે છે, અને આ ધારણા સાથે કાર્યકર જ્યારે કામ કરે છે ત્યારે સેવાર્થીના હિતોને નુકસાન થવાની શક્યતા છે. ઘણી વખત એવું બને કે અહીંયા ફક્ત સ્ત્રીનું એક્ઝામ્પલ છે, આપણે એ છોડી દઈએ. કોઈ પણ કાર્યકર છે એની સાથે ક્યારેક કોઈ ખરાબ ઘટના બને છે. તમે માની લો કે તમારી જ સાથે કોઈક વ્યક્તિ દ્વારા દગો કરવામાં આવે, છેતરપિંડી કરવામાં આવે, તો તમે જો એવું માની લો કે દરેક વ્યક્તિઓ જેને તમે મળો છો એ બધા આવા છે, તો શું થશે? તમારું એક પ્રેજુડાઇઝ, એક ધારણા બંધાઈ જશે. માનો કે માની લે કે કોઈ દુકાનદાર પાસે તમે કોઈક વસ્તુ ખરીદી કરવા જાઓ છો, તમને ડુપ્લિકેટ માલ મળે છે અથવા તો એની ક્વોલિટી છે સારી નથી. ધેટ ડઝન્ટ મીન કે બધા જ જે સેલર્સ છે એ બધા આવા હશે. જો તમે એ પ્રકારનું મગજમાં બાંધી લેશો, ધારણા બાંધી લેશો, તો તમારું જે સેવાર્થીનું હિત છે એને નુકસાન થશે. ઓકે, સાથે સાથે તમારું જે સમહાવ થિંકિંગ પ્રોસેસ છે તો એને પણ નુકસાન થવાની શક્યતા છે. આવા સમયે પોતાની જાતની ઓળખ જો કાર્યકરને ન હોય તો સેવાર્થીને થતી નુકસાની કાર્યકર અટકાવી શકે. આમ કાર્યકર પોતાની જાત વિશેની વિકસિત સમજ કેળવે એ જરૂરી છે. પોતાની જાત વિશે સ્વસમજ ખૂબ અગત્યનું છે. આજુબાજુવાળી વ્યક્તિ તમને ઘણું બધું કહેશે, અને આજનો સમય જ એવો છે કે તમારા ફક્ત જે પોઝિટિવ થિંગ છે એને લોકો બતાવશે, તમને નેગેટિવ થિંગને નહીં બતાવે. ઓકે, હંમેશા લોકો બટર પોલિશિંગ કરતા હશે, પણ એકચ્યુઅલ શું છે રિયાલિટી એ તમને નહીં ખબર હોય. તો જ્યાં સુધી તમે સ્વસમજ નહીં મેળવી શકો, તમે તમારી જાતને ન ઓળખી શકો, તો પછી ડિફિકલ્ટ થઈ જાય. કાર્યકરે હંમેશા પોતાની જાતને ઓળખવી જરૂરી છે, કારણ કે કાર્યકર પાસે વિભિન્ન પ્રકારની સમસ્યાઓ આવે છે. કેટલીક સમસ્યાઓ કાર્યકરની પણ કસોટી કરી જાય છે. સી, ઇટ્સ હેપન. ઘણી વખત માનો કે તમે કોઈ ટીચિંગ ફિલ્ડમાં જોડાયેલા છો, યુ આર એબલ, પણ ઘણી વખત કોઈક એવા સ્ટુડન્ટ્સ આવે છે કે જે તમારી કસોટી કરી જાય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તમને કશું ખબર નહીં પડે કે આ વ્યક્તિને, આ સ્ટુડન્ટને કેવી રીતે ટેકલ કરવું, એને કઈ મેથડથી સમજાવવું. તો જિંદગીમાં પણ એવું બનતું હોય છે. દરેક પ્રશ્નોનું આપણી પાસે સોલ્યુશન્સ નથી હોતા. ઘણી વખત એવા પ્રશ્નો પણ આપણી સાથે ઉદ્ભવે છે કે જે ખરેખર આપણી પણ કસોટી કરી જાણે છે. તો જેના પરિણામે સ્વ વિશેની સમજણ કાર્યકરને વૈચારિક રીતે મજબૂત બનાવે છે. જો આપણી પાસે સ્વસમજ છે તો વૈચારિક રીતે વિચારોથી પણ આપણે મજબૂત બનીએ છીએ. હવે જોઈએ નૈતિક નિર્ણયની પ્રક્રિયા. તો કેટલાક જટિલ મુદ્દાઓ ઉપર કામ કરવા સમાજના મૂલ્યો અને નૈતિક ધોરણો વિશેની ઊંડી સમજ જરૂરી બની રહે છે. ઘણા જે કોમ્પ્લિકેટેડ ઇશ્યુઝ છે તો એ સોલ્વ કરવા માટે જે મૂલ્યો છે અને સાથે સાથે જે નૈતિક ધોરણો છે, ઓકે, તો એ વિશેની આપણી પાસે ઊંડી સમજ જરૂરી છે. ઉપરાંત કાર્ય સાથે સંકળાયેલો કાનૂની જવાબદારીઓને પણ ધ્યાનમાં લેવી પડે છે. ઓકે, કાયદા સાથે સંકળાયેલી, કાર્ય સાથે સંકળાયેલી જે કાનૂની જવાબદારીઓ છે, ઘણી વખત એવું બને કે આપણે બીજાની મદદ કરવા જઈએ અને ખુદ આપણે ફસાઈ જઈએ. તો એ બાબતે કાનૂની જવાબદારીઓ પણ આપણે એ બાબતે અવેર હોવા જોઈએ. આ માટે કાયદાઓ, નીતિ વિશે પણ ઊંડું વિષય જે નોલેજ છે કાર્યકરમાં હોવું જરૂરી બને છે. ઓકે, માનો કે તમે કોઈક ડૉક્ટર છો, ડૉક્ટર સાથે સંકળાયેલા છો, વ્યવસાય સાથે, તો તમારી પાસે કાયદાનું પણ જ્ઞાન હોવું જોઈએ. અસરકારક દરમિયાનગીરી માટે કાર્યકરમાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે. કાર્યકરમાં શીખતા રહેવાની વૃત્તિ હોવી જરૂરી છે. જટિલ સામાજિક સ્થિતિમાં શું કરવું તે અંગેની માહિતી એને જ્ઞાન અને રસ્તો બતાવે છે. ખાસ કરીને નીતિ વિષયક નિર્ણયોમાં આ બાબત ખૂબ જરૂરી છે. જો આપણે જ્યારે કોઈ કોમ્પ્લિકેશન્સમાં હોઈએ, કોમ્પ્લિકેટેડ પ્રશ્નનું સમાધાન કરીએ છીએ, તો આપણી પાસે જો માહિતી હશે તો એને આધારે આપણને એક વે મળશે, એક રસ્તો મળશે. તો જ્યારે નીતિ વિષયક નિર્ણયો આપણે લેવાના છે, એથિક્સ, મૂલ્યોને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેવાના છે, તો આપણી પાસે નૈતિક નિર્ણયની પ્રક્રિયા જે છે, નીતિ વિષયક ઊંડું જ્ઞાન હોય એ જરૂરી છે. અહીં તમને એક ઉદાહરણ આપેલું છે કે કુટુંબ સલાહ કેન્દ્રની કામગીરી દરમિયાન કાર્યકરમાં કાયદાકીય વિષયક જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. ઓકે, જ્યારે તમે કુટુંબ સલાહ કેન્દ્રની વાત કરો તો એમાં તમારી પાસે કાયદા વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે, કારણ કે કૌટુંબિક પ્રશ્નોમાં ઘણું વૈવિધ્ય હોય છે. તમને ખબર હોય છે કે ઘણા, જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, આપણે ત્યારે વાત કરીએ, જ્યારે સેવાર્થી સાથે વાતચીત ચાલે છે ત્યારે વિવિધ મુદ્દે ચર્ચા અને વિચારણાની જરૂરિયાત ઊભી થાય છે, જેમાં ભરણ પોષણ,
ઓકે, કોઈક પત્ની હોય તો એ પતિથી ડિવોર્સ લેવા ઈચ્છતી હોય તો એને ભરણ પોષણ તરીકે કોર્ટમાં એ દાવો કરી શકે. છૂટાછેડા, બળાત્કારગ્રસ્ત મહિલાઓના અધિકારો, માનો કે કોઈ ઉપર રેપ થયેલો છે તો એ ઇશ્યુઝ, ઘરેલું હિંસા થાય છે, ડોમેસ્ટિક વાયોલન્સ, એડ્સગ્રસ્ત વ્યક્તિના અધિકારો, માનો કે કોઈક વ્યક્તિ એડ્સથી પીડિત છે પરંતુ એને યોગ્ય માન સન્માન મોભો નથી મળતો, તો આ બધા જ ટાઈપના ઇશ્યુઝ તમારી પાસે આવે છે. તો આવા જ્યારે કૌટુંબિક પ્રશ્નો હોય છે તો ત્યારે આપણી પાસે કાયદા વિષયક એટલે કે લો વિષય અંતર્ગત પણ નોલેજ હોવું ખૂબ જરૂરી છે. તો આવા કોઈક પ્રશ્ન આવે ભરણ પોષણના, છૂટાછેડાના, ઓકે, કોઈ રેપ કેસ હોય, જ્યારે ફિમેલના રાઇટ્સની વાત કરીએ, ડોમેસ્ટિક વાયોલન્સ કરવામાં આવતું હોય, સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવતો હોય, તો જેથી કરીને આપણી પાસે જો કાયદા વિષયક નોલેજ હશે તો આપણે આ જે પ્રશ્ન છે એનું વ્યવસ્થિત રીતે સમાધાન કરી શકીશું. એટલા માટે નૈતિક નિર્ણયની પ્રક્રિયા અને તેનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે, અને જો તમને વિડીયો પસંદ પડે તો ચેનલને લાઇક કરી અને સાથે વિડીયોઝને લાઇક કરી અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.